જે લોકોને સ્પેશિયસ 4 BHK બંગલો જોઈએ છે, લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જોઈએ છે, એ પણ યુનિવર્સિટી મેઇન રોડ ટચ, તો ચાલો આ પ્રોજેક્ટની તમને વિઝિટ કરાવું, કારણ કે આ પ્રોજેક્ટ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. તો સૌથી પહેલાં આ બંગલામાં એન્ટર કરતા જ તમને મળે છે સ્પેશિયસ પાર્કિંગ એરિયા, જ્યાં તમારી 4 કાર અને બીજા 2-3 વ્હીકલ આરામથી પાર્ક થઈ જાય એમ છે. પાર્કિંગ એરિયામાં જ તમને મળે છે તમારો વોશ એરિયા. અહીંયા 2 ટાંકી છે, જેમાં એક ટાંકી 8000 લીટરની છે અને બીજી ટાંકી 11000 લીટરની છે. આ જે પાર્કિંગ એરિયા છે એમાં જ તમને તમારો ફર્સ્ટ બેડરૂમ મળી જાય છે. પાર્કિંગમાં જે રૂમ હોય એ તમને સરસ મજાની જગ્યા મળે છે. આ રૂમનો તમે તમારા સ્ટોરેજ એરિયા તરીકે અથવા તો કોઈને ભાડે આપીને પણ યુઝ કરી શકો છો. અહીંયા તમને સરસ મજાનું સ્પેશિયસ વોશરૂમ બાથરૂમ મળી જશે, જે અંદાજે 6x6 નું છે. બાલ્કની જે છે એ પણ તમને મળી જાય છે અહીંયા, એટલે વેન્ટિલેશન તમને પ્રોપર મળશે. તમે જુઓ કેવડી મોટી બાલ્કની છે, સ્પેશિયસ એરિયા છે, અને અહીંયા તમે વોશ એરિયા તરીકે પણ આનો યુઝ કરી શકો છો, અને બીજો કોઈ તમારો યુઝ હોય તો એ પણ કરી શકો છો. ફર્સ્ટ ફ્લોરની સીડી ચાલુ થાય ત્યાં તમને એક બોરવેલ મળી જાય છે. બંને ઘરનું સેમ સ્ટ્રક્ચર છે, બંને ઘરમાં સેમ ફેસિલિટીઝ છે. જે કોઈ પણ લોકોને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જોઈએ છે એના માટે આ બેસ્ટ છે. અને ફર્સ્ટ ફ્લોર ઉપર આવતા જ આ છે તમારો વિશાળ પોર્ચ એરિયા. આ એરિયાને તમે ગાર્ડનિંગ કરી શકો છો, તમારી રીતે તમારે જે કંઈ પણ યુઝ કરવો હોય એ રીતના કરી શકો છો, કારણ કે બહુ સ્પેશિયસ છે. અને ફર્સ્ટ ફ્લોરમાં અંદર આવતા જ આ છે તમારો હોલ, અને હોલમાં પીઓપી લાઇટિંગ કરેલું છે, એટલે તમારે એ પણ કોઈ લાઇટિંગ કરાવવાની ચિંતા નથી. હોલમાં જ આ છે તમારો સ્ટોરેજ એરિયા. અહીંયા તમે સરસ મજાનું ફર્નિચર કરાવી શકો છો. અંદર આવતા જ તમને મળી જશે તમારો સેકન્ડ બેડરૂમ, અને આ બેડરૂમમાં પણ તમને વોશરૂમ બાથરૂમ મળી જશે. અટેચ્ડ વોશરૂમ બાથરૂમ તમને બધા જ રૂમમાં મળી જશે. એકદમ પ્રીમિયમ કિચન એરિયા છે આ, તમે જોઈ શકો છો. અને કિચન એરિયાની પાછળ આવશો એટલે તમને મળશે સરસ મજાની બાલ્કની કે વોશ એરિયા, તમે જે કહો એ. અને અહીંયા તમને સર્વિસ પ્લેટફોર્મ પણ મળી જશે. અહીંયા તમે તમારું વર્ક બહુ આરામથી કરી શકો છો. અને તમે જુઓ વેન્ટિલેશન કેવું સરસ મજાનું છે. આ બંને ઓલરેડી બિલ્ડિંગ હોવાથી અહીંયા ફ્યુચરમાં કાંઈ કન્સ્ટ્રક્શન નથી થવાનું, એટલે તમને આખા ઘરમાં સરસ મજાનું પ્રોપર વેન્ટિલેશન મળી રહેશે. હવે આપણે વિઝિટ કરીએ સેકન્ડ ફ્લોરની. તમે જુઓ સેકન્ડ ફ્લોર ઉપર આવો ને તો સૌથી પહેલાં અહીંયા તમને સ્પેશિયસ સ્ટોરેજ એરિયા મળી જશે. તમારું જે કંઈ પણ સામાન હોય એ તમે અહીંયા સારી રીતે રાખી શકો છો. અહીંયા તમે આરામ કરવા માટે સોફા છે કે તમારી કોઈ પણ નાનો એવો બેડ છે એ પણ રાખી શકો છો. અને આ છે તમારો થર્ડ બેડરૂમ, જે માસ્ટર બેડરૂમ છે. બધા બેડરૂમમાં અને આખા ઘરમાં પીઓપી લાઇટિંગ સરસ રીતે કરેલું છે. અહીંયા પણ તમને સ્પેશિયસ વોશરૂમ બાથરૂમ મળી જશે. 6x6 નું વોશરૂમ બાથરૂમ છે, અને જેગુઆર બાથ ફિટિંગ છે, એ તમને બધા વોશરૂમ બાથરૂમમાં મળી જશે. પાછળ આવતા જ આ છે તમારી બાલ્કની. સરસ મજાનો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકાય એવી આ જગ્યા છે. જો તમને ગાર્ડનિંગનો શોખ છે તો તમારા રૂમની પાછળ જ તે આ બાલ્કની છે. થર્ડ બેડરૂમની સામે છે તમારો ફોર્થ બેડરૂમ. આ પણ માસ્ટર બેડરૂમ છે. આ એરિયા છે એને તમે પૂજા રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. અને થર્ડ બેડરૂમ જે છે એની સામે જ છે તમારો ફોર્થ બેડરૂમ. તમે જો એકદમ સ્પેશિયસ આ બેડરૂમ છે, અને આ બેડરૂમમાં પણ સરસ મજાનું પીઓપી લાઇટિંગ કરેલું છે, અને મોટી બધી બાલ્કની જે છે તમને અહીંયા મળી જાય છે. તમે જો આમ ઘરમાં આવતા જ તમને આમ લક્ઝુરિયસ ફીલ આવવા માંડે એવું આ ઘર છે. પછી આ જ રૂમમાં તમને વોશરૂમ બાથરૂમ પણ મળી જાય છે, સ્પેશિયસ, અને વોશરૂમ બાથરૂમમાં પણ પીઓપી લાઇટિંગ છે. અને હવે આવીએ ફોર્થ ફ્લોર ઉપર. તો ફોર્થ ફ્લોર પર આવતા જ અહીંયા તમે સ્ટોરેજ એરિયા તરીકે પણ આ એરિયાને યુઝ કરી શકો છો. જો તમારે તમારા બાળકો માટે નાનકડો અમથો રૂમ કે એવું કંઈ બનાવવું હોય તો પણ એ બની શકે છે. અને બંને સાઈડ તમને અગાસી મળી જવાની છે. આ બાજુ જે છે એ તમારો અગાસીનો એરિયા છે. જે લોકોને ટેરેસ ગાર્ડનિંગનો શોખ હોય એના માટે પણ સરસ મજાની સ્પેસ મળી જાય છે. અને સામેની બાજુ પણ એક અગાસી છે. અને આ છે તમારો બીજો ટેરેસ એરિયા. અને અહીંયા તમને સોલાર અને સોલાર હીટર બંને માટેનું સરસ મજાનું ફિટિંગ પણ મળી જાય છે.
તો આ જે ઘર છે એ તમારા માટે એકદમ પરફેક્ટ છે. જો તમે 4 BHK સ્પેશિયસ ઘર શોધી રહ્યા છો તો વધારે માહિતી માટે કે સાઇટ વિઝિટ માટે તમે અત્યારે જ સ્ક્રીન પર આપેલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અને એડ્રેસ છે JK ચોકની નજીક યુનિવર્સિટી મેઇન રોડ પર તોરલ પાર્કમાં આ ઘર આવેલું છે.